ગરમીમાં કેરીના રસના શોખીન થઈ જજો સાવધાન. ગીર સોમનાથમાંથી હજારો લીટર અખાદ્ય કેરીનો રસ ઝડપાયો. તાલાલાના હડમતિયા ગામેથી ઝડપાયો કેરીનો રસ. એસઓજી પોલીસે રુચિર એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાં પાડ્યા હતા દરોડા. આશરે 16,000 લીટર જેટલો કેરીનો શંકાસ્પદ રસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. શંકાસ્પદ કેરીનો રસ 2 વર્ષ જૂનો અને અખાદ્ય સ્થિતિમાં હોવાની આશંકાએ કાર્યવાહી. લગ્નની સિઝનમાં કેરીનો રસ વેચવા રાખ્યો હોવાની આશંકા. અમદાવાદમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી. સોસાયટીમાં ભેગા થઈ લોકોએ ધૂળેટીની ઉજવણી કરી. તમામ લોકો એકસાથે ભેગા થઈને ઉજવણી કરી રહ્યા છે. વસ્ત્રાપુર પાસે આવેલા કાસવ્યોમાં સોસાયટીમાં ધૂળેટીની ઉજવણી. અબાલવૃદ્ધ સાથે મળીને કરી રહ્યા છે હોળીની ઉજવણી. જામનગરમાં વિદેશી વિદ્યાર્થીઓએ હોળીની મજા માણી. રંગો અને પાણી વડે રમીને ધૂળેટીનો આનંદ માણ્યો. આયુર્વેદના વિદ્યાર્થીઓએ એકબીજા સાથે ડાન્સ કરી રંગો લગાવી ઉજવણી કરી. રંગોના ઉત્સવમાં વિદેશી વિદ્યાર્થીઓએ પણ જોડાઈને ભારતીય તહેવારોનો આનંદ લીધો. બનાસકાંઠાના પાલનપુરમાં મારવાડી સમાજ દ્વારા રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજસ્થાનની પરંપરા મુજબ મારવાડી સમાજના લોકોએ એકઠા થઈ ઢૂંઢની વિધિ કરી, જેમાં નવજાત બાળકોની પહેલી ધૂળેટીની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરાઈ. અબીલ ગુલાલની છોડો ઉડાવીને પરંપરાગત નૃત્ય સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ. ગાંધીનગરમાં રંગોના તહેવાર ધૂળેટીની ધામધૂમથી ઉજવણી. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે પરિવારજનો, પાડોશી અને ભાજપના કાર્યકરો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ધૂળેટીની ઉજવણીમાં રાસાયણિક રંગના બદલે ઓર્ગેનિક કલર્સ અને કેસુડાના પાણીનો ઉપયોગ કરાયો. ગાંધીનગરના પૂનમ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ નેતા અને અભિનેતા હિતુ કનોડિયાએ ધૂળેટીની ઉજવણી કરી. ડીજેના તાલે ડાન્સ અને રંગોની જમાવટ સાથે ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી. યુવાઓ એકબીજા ઉપર રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરતા દેખાયા. સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી ધૂળેટીની ઉજવણી. વૃદ્ધાશ્રમમાં વડીલોને રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરી. પરિવારજનો અને ભાજપના કાર્યકરો સાથે રંગોનો તહેવાર ઉજવ્યો. ગુજરાતવાસીઓને ધૂળેટીના તહેવારની પાઠવી શુભકામના. મહેસાણાના વિસનગરમાં ઋષિકેશ પટેલ પર થયો શાકભાજીનો મારો. ધૂળેટીના પર્વ પર શાકભાજી યુદ્ધ ખેલાતા ઉર્જા પ્રધાન માંડ બચ્યા. ખાસડા યુદ્ધનો આનંદ માણવા પહોંચ્યા હતા ઋષિકેશ પટેલ. ખાસડા યુદ્ધમાં રીંગણ અને ભટ્ટા સહિત જેવી શાકભાજી મારવાની છે પરંપરા. લોકોએ છૂટા શાકભાજી ફેંકી ઋષિકેશ પટેલને આડે હાથ લીધા હતા. સ્થાનિકોએ ધડાધડ રીંગણનો મારો કરતા દરવાજો બંધ કરાયો. ધૂળેટીના ઉત્સવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નીમુબેન બાંભણિયા પોતાના નિવાસસ્થાને પરિવારજનો અને પાડોશીઓ સાથે રંગોના તહેવારની ઉજવણી કરતા દેખાયા. પાડોશીઓ અને પરિવારજનોને રંગો લગાવી સાંસદ મન મૂકીને રંગના તહેવારની ઉજવણી કરતા નજરે પડ્યા. દેશવાસીઓને ધૂળેટીના તહેવારની શુભકામના પણ આપી હતી. રાજકોટમાં ધામધૂમથી ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ. લોકો નાચતા ગાજતા ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા. નાના મહુવામાં રાજ રેસિડેન્સીમાં ધારાસભ્ય રમેશ ચિલાડા ધૂળેટીના રંગે રંગાયા. ધારાસભ્યે પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો સાથે ઉત્સવની મજા માણી. ધૂળેટીના પર્વને લઈને વડોદરાવાસીઓમાં પણ અનેરો આનંદ. લોકોએ પરિવાર અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી. ગુલાલ અને પાણીથી ધૂળેટીનો આનંદ માણ્યો. કમાટીબાગ ખાતે ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. યુવા, વૃદ્ધો, બાળકો સૌએ ધૂળેટીની આનંદભેર ઉજવણી કરી. સુરતમાં ધૂળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. લોકોએ નાચતા ગાતા ધૂળેટીની ઉજવણી કરી હતી. ડીજેના તાલે ઝૂમીને લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. ગુલાલ અને નાસ્તા સાથે સુરતવાસીઓએ ધૂળેટી ઉજવી. પરિવારજનો અને મિત્રો સાથે તમામ લોકોએ ધૂળેટીની મજા માણી હતી. દેશભરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી કરાઈ. રંગબેરંગી રંગો સાથે લોકો ઉજવી રહ્યા છે ધૂળેટી. મિત્રો અને પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી. મથુરા અને વૃંદાવનમાં ભક્તોએ ઉજવણી કરી. પ્રેમ મંદિરમાં ભગવાનના દર્શન કરી ભક્તો રંગે રમ્યા. મિડલ ઇસ્ટમાં યુદ્ધને પગલે ભારતીય શેરબજારમાં કકડભૂસ. સૌથી મોટા કડાકા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર. નિફ્ટીમાં 496 અને સેન્સેક્સમાં 1627 પોઈન્ટનો કડાકો. નિફ્ટી 24,366ની નીચે. સેન્સેક્સ પણ 78,611ની નીચે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાથે કહ્યું કે હોળી એ આનંદ અને ખુશીનો તહેવાર. અમારી આશા અને આકાંક્ષા છે કે દેશ અને દુનિયાભરમાં શાંતિ, ભાઈચારો અને ખુશી રહે. મારું માનવું છે કે યુથ કોંગ્રેસે જે રીતે સરકારનો પર્દાફાશ કર્યો તેનું પરિણામ ભોગવવું પડ્યું. જો સરકાર કંઈ રાષ્ટ્ર વિરોધી કરશે તો અમે વિરોધ કરતા રહીશું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ધૂળેટીની ઉજવણી કરી. કહ્યું કે દિલ્હીના તમામ રહેવાસીઓને, મારા બધા ભાઈઓ અને બહેનોને, મારા પરિવારજનોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા. હોળીનો આ તહેવાર આપણા બધાના જીવનમાં એક નવો ઉત્સાહ લાવે. દિલ્હી ખુશીઓથી ભરેલી રહે અને વિકાસના રંગોમાં રંગાયેલી રહે તેવી પ્રાર્થના. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ ધૂળેટીની ઉજવણી કરતા કહ્યું કે આ હોળીનો પર્વ પવિત્ર પ્રસંગ છે. હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે આખું ભારત રંગોમાં ડૂબી ગયું છે. આજે આપણે વિશ્વના સૌથી ઊંચા નિવાસસ્થાન પુરીમાં હાજર છીએ કે જ્યાં મહાપ્રભુ જગન્નાથ રહે છે. જેમ રંગો પાણીમાં ભળીને એક થઈ જાય છે તેવી જ રીતે આજે બધા સાથે મળીને હોળીની ઉજવણી કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગર થાનગઢના તરણેતર ગામેથી પકડાઈ કરોડોની ખનીજ ચોરી. ચોટીલા પ્રાંત અધિકારીએ રેડ પાડીને 1,97,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદે સેન્ડરસ્ટોનનું થતું હતું ખનન. તંત્રએ ઘટનાસ્થળ પરથી હિટાચી મશીન, 3 ડમ્પર અને ટ્રેક્ટર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. ગેરકાયદે ખનન કરાવનાર 4 આરોપી સામે કાયદાકીય કાર્યવાહીની તજવીજ. તરણેતર ગામના તલાટી, મંત્રી અને સરપંચ સામે પણ પગલાં લેવાની કાર્યવાહી. મિડલ ઇસ્ટમાં સંગ્રામના કારણે ભારતીય નેવી એલર્ટ મોડ પર છે. ઓમાનની ખાડીમાં તૈનાત કરાયું આઈએનએસ સુરત. યુદ્ધને લીધે મધ્ય પૂર્વના દેશોમાં ફસાયા અનેક ભારતીય નાગરિકો. જરૂર પડે બચાવ અભિયાન માટે ભારતીય નેવી સજ્જ. સ્થિતિ વણસે તો યુદ્ધ જહાજ રાહત અને બચાવ અભિયાનમાં થશે સામેલ. દુશ્મનોની રડારથી બચીને ઓપરેશન કરવા સક્ષમ આઈએનએસ સુરત. સાઉદી અરબમાં ફસાયેલા મુસાફરો અમદાવાદમાં પરત ફર્યા. જેદ્દાથી પરત ફરેલા મુસાફરોનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત. સ્વજનોને મળતા જ એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા. પરત ફરેલા અનેક યાત્રીઓ રડી પડ્યા હતા. પરત ફરેલા મુસાફરોએ ભારત સરકારનો આભાર માન્યો. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનું ટોર્ચર વધ્યું છે. 9 શહેરોમાં નોંધાયું 37 ડિગ્રીથી વધુ તાપમાન. આગામી 2 દિવસમાં તાપમાન હજુ પણ 3 ડિગ્રી વધી શકે. હવામાન વિભાગે 3 દિવસ માટે જાહેર કર્યું છે યલો એલર્ટ. હવામાન વિભાગનું દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું છે. આજથી 6 માર્ચ સુધી દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. લોકોને ગરમી સાથે બફારાનો કરવો પડી શકે છે સામનો. મહેસાણાના કડી નગરપાલિકાના નાની કડી વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ. સંતરામ સિટી, કૌશલ્ય બંગલોઝ અને શિવ પેલેસ સહિતની 15 જેટલી સોસાયટીઓના રહીશો હાલ નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર. રંગપુરાના જવાના માર્ગે ઓએનજીસી વેલની આસપાસ 15 વીઘા જમીનમાં પાલિકા દ્વારા કેમિકલયુક્ત અને દૂષિત પાણી છોડવામાં આવતા પાણી ભરાયું છે. વર્ષોથી ભરાતા આ પાણીના કારણે ખેડૂતોને આસપાસના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.